બાળ દોસ્તો, સ્વામિનારાયણ સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત કરું છું. હવે આપણે ચિત્રકલા વિશે માહિતી મેળવીશું. ચિત્રકલાના મૂળ તત્વો એ કલા સાથે એક સંસ્કૃતિ સાથે અનોખું એક અંગ છે. એને મૌલિકતા અને પોતાને જો એમાં રસ હોય તો એ કેળવણી જરૂરી છે. એના માટે સ્વાભાવિક કુદરતી રીતે રંગ અને રેખા વડે જ અદ્ભુત સૃષ્ટિનું નિર્માણ થયેલું છે. જુદા જુદા કલરોમાં રંગો, આ બધા કલાનું પૂર્ણ સ્વરૂપ. એના માટે વિશ્વમાં રેખા અને રંગ પ્રગટ થયેલા જોવા મળે છે ગમે ત્યાં. અને એ રંગના આધારે બાળક એ સર્જનાત્મક શક્તિ દ્વારા એ રંગનું મૂલ્ય સમજે. નાનું બાળક હોય અને એને હાથમાં પેન્સિલ કે ચોક આપી દો તો આડા અવડા લીટા કરશે. એમાંથી એક ચિત્રનું સર્જન થશે. આડા ઊભા ત્રાસા ગમે તેવા લીટા કરવાના સાથે એ સર્જનાત્મક શક્તિ, અવલોકન શક્તિ, વિચાર શક્તિ એનામાં પ્રગટ રહેશે. અને આ રીતે એ સારા નરસા એ માનસિક રીતે ઘડતર થાય છે. એના આધારે હવે આપણે 4 વિભાગ છે: રેખા, આકારો, રંગ અને છાયા પ્રકાશ વિશે માહિતી મેળવીશું. એમાં પહેલું જે રેખા છે, રેખાનું મૂલ્ય વિશેષ છે. કારણ કે રેખા દ્વારા જ ચિત્રનું મહત્ત્વનું અંગ છે પહેલું. કારણ કે રેખા દોરો તો જ એના દ્વારા ચિત્રનું નિર્માણ થાય છે. અને નાના નાના બિંદુઓ દ્વારા રેખાનું સર્જન થાય છે. એટલે રેખાનું મૂલ્ય, આકારનું સર્જન થયા પછી જુદા જુદા આકારો દ્વારા એને આકાર ઊભો થાય અને એ ચિત્રમાં વ્યક્ત થશે. અને રેખાઓ દ્વારા ચિત્રને અભિવ્યક્તિનું મહત્ત્વનું અંગ એ ચિત્રકાર એ પોતાની શક્તિ દ્વારા એમાં જુદા જુદા રંગોના માધ્યમ દ્વારા ચિત્રને આબેહૂબ બનાવે છે. એટલે રેખાનું મૂલ્ય વિશેષ છે. એમાં હવે રેખા વિશે આપણે માહિતી મેળવી. પહેલી જ રેખા છે ઊભી રેખા. હવે ઘણી વખત નાના નાના આમાં પ્રશ્ન પૂછાય છે એક એક વાક્યના કે ઊભી રેખા કોને કહેવાય. તો ઊભી રેખા હોય એ અડગતા અને સ્થિરતા બતાવે છે. અને મોટા ભાગે સ્થિર ઊભો રહે છે. એમાં દાખલા તરીકે સાવધાન થયેલો સૈનિક એ ઊભી રેખામાં આવે. પછી વીજળીનો થાંભલો એ પણ ઊભી રેખામાં આવે. ઊભેલું ઝાડ એ ઊભી રેખામાં જ આવે. એટલે ઘણી વખત પ્રશ્ન પૂછાય કે વીજળીનો થાંભલો તો ઊભી રેખા. એટલે આ રીતે મિનારો હોય તો પણ ઊભી રેખા છે. હવે બીજું છે આડી રેખા કોને કહેવાય. તો આડી રેખા એ આરામ, શાંતિ અને નિષ્ક્રિયતા દર્શાવે છે. એના આધારે પડી ગયેલું ઝાડ હોય એ પણ આડી રેખામાં, સૂતેલો માણસ એ પણ આડી રેખામાં જ આવે. વીજળીનો થાંભલો, પડી ગયેલો વીજળીનો થાંભલો એ પણ આડી રેખામાં જ આવે. એટલે પડી ગયેલો થાંભલો તો એને આપણે કઈ રેખામાં ગણીશું તો આડી રેખામાં. હવે એના પછી ત્રાંસી રેખા આવે છે. ત્રાંસી રેખા એ ગતિનું સૂચન કરે છે. દોડતું પ્રાણી હોય કે મનુષ્ય હોય, કોઈ પણ પક્ષી હોય એ ઉડતું હોય તો એ ગતિ દર્શાવે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે દોડતો માણસ એ શું બતાવે છે? ગતિ. દોડતું પ્રાણી, ઉડતું પક્ષી આ બધે ગતિ દર્શાવે છે. એના આધારે એનું મૂલ્ય વિશેષ છે. આગળ આપણે વમળ રેખા. વમળ રેખા એટલે શું? તો સમુદ્રના મોજા
એ વમળ રેખા તરીકે ઓળખાય છે. મંદગતિ, રિધમ, લય, માધુર્ય, કોમળતા એ બતાવે છે. એટલે સમુદ્રની લહેરો આવતી હોય, જમીન ઉપર સરકતો સાપ હોય અને લયયુક્ત વેલા, જુદા જુદા વેલાઓ એ પણ વમળયુક્તમાં નૃત્યાંગના એ ઉદાહરણ છે. એટલે ઘણી વખત સમુદ્રના લહેરો એ ખાલી જગ્યા રેખા દર્શાવે છે, તો વમળયુક્ત રેખા. એના પછી ગુણક રેખા. તો ગુણક રેખા કોને કહેવાય કે ગુણક રેખા એ અસ્તવ્યસ્તનું, અનિયમિતતાનું સૂચન કરે છે. એટલે ગમે તેમ આડું અવડું ઊભું ત્રાંસું પડી ગયેલું હોય, દાખલા તરીકે ભૂકંપ થાય તો કેવી પરિસ્થિતિ નિર્માણ થાય, કોઈને અકસ્માત થાય તો અકસ્માત કે મકાન પડી ગયેલું હોય તો અસ્તવ્યસ્ત બને, એને આપણે ગુણક રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અસ્તવ્યસ્ત મકાન ભૂકંપમાં પડી ગયેલું કાટમાળ, તો એ કેવી રેખા ગણાય તો ગુણક રેખા. એટલે ગુણક રેખાનું પણ મૂલ્ય વિશેષ છે. એના પછી તૂટક રેખા કોને કહેવાય, એ તૂટક સ્વરૂપમાં જોવા મળે છે. ધ્રુજારી, કંપારી દર્શાવે. મોટા ભાગે આપણે ચોમાસામાં પડતો વરસાદ એ પણ તૂટક રેખામાં ધ્વનિ, કંપન આ બધા તૂટક રેખાનું ઉદાહરણ છે. પછી પાતળી રેખા. એ પાતળી રેખા એ તાકાત દર્શાવે છે, બળ દર્શાવે. કોઈ પણ ચિત્રનું ડ્રોઈંગ કરેલું હોય, એમાં કલર પૂરેલા હોય તો પાતળી રેખા તે એની સીમા દર્શાવે. એટલે નકશાની સરહદ, ચિત્રમાં બળ અને તાકાત બતાવવા માટે પણ આ રીતે પાતળી રેખા એ બહુ અગત્યની છે. અને જાડી રેખા છે સ્થૂળતા છે, વસ્તુની જાડાઈ, ઘનતા બતાવે છે. એ મોટા ભાગે માણસ વસ્તુઓની ઘનતા, સ્થિરતા, સ્થૂળતા એ જાડી રેખામાં દર્શાવવામાં આવે છે. હવે એના આધારે આકાર, એના આધારે આકારના બે પ્રકારો છે. એમાં આકારોને આધારે જુદી જુદી રેખાઓ દ્વારા આકારોનું સર્જન થાય અને એમાં ચોક્કસ સ્વરૂપ દર્શાવે ત્યારે એનું અસ્તિત્વ નિર્માણ થાય. એટલે આપણે એને ચિત્રનું નામ કહીએ કોઈ પણ. એટલે ચોક્કસ આકાર ઊભો થાય એટલે ચિત્રનું નિર્માણ થશે. એટલે આ રીતે ચિત્રકાર પોતાની ઉર્મિઓ અને કલ્પનાઓ દ્વારા એનું સ્વરૂપ ધારણ કરાવશે. અને એના આધારે હવે અહીંયા બે વિભાજન કરવામાં આવે છે. દ્વિપાર્શ્વ આકાર અને ત્રિપાર્શ્વ આકાર બે પ્રકારો છે. તો દ્વિપાર્શ્વ આકાર એટલે શું? એ ચિત્રની અંદર આકાર અને આકારમાં લંબાઈ અને પહોળાઈ હોય, દેખાતા હોય ને દ્વિપાર્શ્વ આકાર, એને 2D કહેવામાં આવે છે. દાખલા તરીકે પેઇન્ટિંગમાં જે ફોટો ફ્રેમ હોય, પેઇન્ટિંગ, ફોટો ફ્રેમ આ બધા દ્વિપાર્શ્વ આકાર કહેવામાં આવે છે. એને લંબાઈ અને પહોળાઈ દેખાય છે. અને ત્રિપાર્શ્વ આકાર એટલે 3D, 3 ડાયમેન્શન, 3 એંગલો જોવા મળે છે. એમાં લંબાઈ, પહોળાઈ તો ખરી, પણ જાડાઈ અને ઊંડાઈ એની અંદર દેખાય ત્યારે ત્રિપાર્શ્વ આકાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એમાં સ્થાપત્યની અંદર શિલ્પ હોય, 4 રસ્તા વચ્ચે શિલ્પ મૂકેલું હોય, મંદિર હોય, ઇમારત હોય, એ લંબાઈ, પહોળાઈ, જાડાઈ બધું દેખાય એટલા માટે દ્વિપાર્શ્વ આકાર તરીકે ઓળખવામાં આવે છે.